મિત્રો ગઈકાલની સરખામણીમાં હવે આજે વરસાદનું જોર ખૂબ જ છે। વરસાદની માત્રા વચ્ચે સાથે વરસાદના વિસ્તારોની અંદર પણ મોટો વધારો થશે। મિત્રો પહેલાં તો આપ સૌને જન્માષ્ટમીના મહાપર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ। કૃષ્ણ ભગવાનની કૃપાથી બધા જ વિસ્તારોમાં સારામાં સારો વરસાદ પડી જાય, જેથી આપણા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળે। સુરેન્દ્રનગરમાં પણ ધોધમાર વરસાદ, રાજકોટમાં વરસાદ, દેવભૂમિ દ્વારકામાં પણ ભારે વરસાદ છે। જામનગર, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, ભિલોડા, મોડાસા, બાયડ, મેઘરજ, સરદાર, જુનાગઢ, કેશોદ, તળાજા, મહુવા, મોરબી, સુરત, ગાંધીનગર, ડભોઈ, ડાકોર, પાવાગઢ, જાંબુગોડા, નતરંગ, રાજપીપળા, તાપી, ડાંગ, સાપુતારા, મહેસાણા સહિત કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે। મિત્રો આજે પણ ગાજવીજ સાથે મુશળધાર વરસાદ તૂટી પડશે। આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે ભારેથી પણ અતિભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે। હવામાન ખાતાની નવી આગાહી પ્રમાણે હવે આજે કયા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું, પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। આવી જ રીતે આખું ચોમાસું વરસાદના સમાચાર સુધી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો ખાસ સમજો, મિત્રો વિડીયોમાં તમે હવામાન વિભાગ તરફથી જાહેર કરાયેલો આગામી 12 કલાકનો વરસાદનો નકશો જોઈ રહ્યા છો। મિત્રો પહેલા આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ। મિત્રો દક્ષિણ ગુજરાતમાં આગામી 12 કલાક દરમિયાન ખાસ કરીને તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે આ વિસ્તારોના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે। નર્મદા અને સુરત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, એટલે કે આ વિસ્તારોના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે। ભરૂચ જિલ્લામાં યલો એલર્ટ છે, એટલે કે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે। મિત્રો સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે। ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જુનાગઢ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે। મિત્રો કચ્છમાં ખાસ કરીને જે ઉત્તર ગુજરાતને લાગુ વિસ્તારો છે, ભચાઉ, રાપર સાથે ભુજ, માંડવી, મુન્દ્રા અને જે ગાંધીધામ આજુબાજુના વિસ્તારો છે, ત્યાં વરસાદની શક્યતા વધારે છે। આ વિસ્તારોના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, અમુક વિસ્તારોમાં મધ્યમ કરતાં થોડો વધારે વરસાદ પણ પડ્યો। મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતના પણ બધા જ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે, જેમાં અમદાવાદ જિલ્લો હોય, આણંદ હોય, ખેડા હોય, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે, કારણ કે આ વિસ્તારોમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે। મિત્રો ઉત્તર ગુજરાતમાં પણ ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં પણ વરસાદનું યલો એલર્ટ છે, એટલે કે આ વિસ્તારોના પણ કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે। પાટણ અને મહેસાણા જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। મિત્રો નીચે કોમેન્ટમાં ખાસ જણાવો કે તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે, કેવો પવન છે, નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો, જેથી બધા મિત્રો સુધી માહિતી પહોંચે। આવી જ રીતે વરસાદના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા